પાટણમાં કોંગ્રેસ દ્વારા પાટણના ધારાસભ્ય કિરીટભાઈ પટેલ અને વર્તમાન જિલ્લા પ્રમુખ ગેમરભાઈ દેસાઈના સમર્થનમાં પાટણ જિલ્લા અને તાલુકાના ઠાકોર સમાજના સરપંચો અને આગેવાનોએ પત્રકાર પરિષદ યોજી હતી। તેમાં મીડિયા દ્વારા જણાવાયું કે 3 દિવસ પહેલા પૂર્વ જિલ્લા પ્રમુખ બાબુજી ઠાકોર દ્વારા જે પ્રેસ કોન્ફરન્સ યોજીને પાટણના ધારાસભ્ય કિરીટભાઈ પટેલ, ગેમરભાઈ દેસાઈ તેમજ ઘેનીબેન ઠાકોર વિરુદ્ધ જે આક્ષેપો કર્યા છે તે બિલકુલ સચોટ વગરના અસત્ય આક્ષેપો છે। આ લોકો દિલ્હી બીજા કામ માટે ગયેલા હતા અને એમને આક્ષેપ કરેલ કે અમિતભાઈ ચાવડાને હટાવવા માટે ગયા હતા। આવા આક્ષેપો બિલકુલ પાયાવિહોણા છે। આની કોઈ સચ્ચાઈ નથી। અમે કોંગ્રેસના વફાદાર છીએ અને વફાદાર રહીશું તેવું બધાએ નિવેદન આપ્યું હતું। એટલે આમાં એવું છે કે કોંગ્રેસમાં વિરોધ કરવો ન જોઈએ। 2027માં કોંગ્રેસની સરકાર 100% આવે છે અને એ હળી મળી રહે તો સારું છે અને એમને ના રહેવું હોય તો કોંગ્રેસમાંથી નીકળી જોઈએ। બાબુજી કોંગ્રેસ પક્ષ વિરોધ કર્યો છે। બાબુજી હાલ આ વખતમાં કોઈ અમારી ચૂંટણીમાં કોઈ જગ્યાએ આવ્યા નહીં। એ પ્રમુખ હતા એ વખતમાં અમે એમને મદદ કરી, એમની જોડે કામ કર્યું છે। અત્યારે ગેમરભાઈ છે તો ગેમરભાઈ જોડે રહીને કામ કરવું જોઈએ એવું અમારું માનવું છે। પણ ઉપરના લેવલે હું મારી રીતે કોઈ નિવેદન આપ્યું જ નહીં। 2 દિવસ પહેલાં જે અમારા પૂર્વ પ્રમુખ માનનીય બાબુજી ઠાકોર દ્વારા જે પ્રેસ યોજવામાં આવી હતી, જે અમારા ધારાસભ્ય ડૉક્ટર કિરીટભાઈ પટેલ અને જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ ગેમરભાઈ દેસાઈ વિરુદ્ધ એ તમામ ખોટા સાબિત થયા છે। કારણ કે કિરીટભાઈ જોડે આ ઠાકોર સમાજના તમામ આગેવાનો આજરોજ આ પ્રેસમાં સામેલ છે અને બીજે 18 વેન્ડના જિલ્લા સદસ્યો, તાલુકા સદસ્યો, સરપંચો આ મોટી સંખ્યામાં પ્રેસમાં જોડાયેલા છે અને તમામ સમર્થન કિરીટ પટેલને આપીએ છીએ। પાટણ તાલુકાના, પાટણ જિલ્લાના તમામ ડેલીગેટો અને તમામ આગેવાનો, સરપંચો તમામ આગળના સમયમાં બાબુજી કોંગ્રેસ વિરોધ પ્રેસ યોજી હતી। એના માટે કિરીટભાઈ અને ગેમરભાઈ હોવાની વિરોધમાં એના માટે બધા ભેગા થયા અને તમામ એમની સાથે છે। એ મારું કહેવું જય હિન્દ, જય ભારત।